એટલે કોઈ પણ દર્શક મિત્રો અથવા તો એમના સગાવાલામાં કોઈ પણ જો આ દર્દી પીડાતા હોય, હૃદય રોગથી પીડાતા કોઈ પણ દર્દી હોય તો એ એકવાર આ પદ્ધતિ લઈને જો ટ્રાય કરે તો એમના માટે સારું રહેશે અને એ બીજાને પણ જો પ્રેફર કરશે તો બીજા લોકોને પણ ફાયદો થશે, કેમ કે આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે માધવ બાગમાં. એટલે ચોક્કસથી કોઈ પણ દર્દીને જો આનાથી પીડાતા હોય તો તમે પણ માધવ બાગનો સંપર્ક કરી શકો છો અને ઓછા પૈસે તમે સારવાર મેળવી શકો છો. ડૉક્ટર સંજય સાલી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. થેન્ક યુ. નમસ્કાર. એટલે દર્શક મિત્રો, જો આપના પરિવારમાં અથવા તો આપના મિત્ર સર્કલમાં કોઈ આપની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હૃદય રોગથી પીડાતું હોય છે તો જો આ કાર્યક્રમમાં તમે જે વિગતો મેળવી, ખાસ કરીને તમારી સારવાર અને તમારી જે આર્થિક સ્થિતિ છે એના પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તો તમે પણ માધવ બાગનો સંપર્ક કરી શકો છો અને બીજાને પણ સજેસ્ટ કરી શકો છો. આવી જાણકારી માટે આપ જોડાયેલા રહો TV9 સાથે.